આગળ વાત અમદાવાદની તો અમદાવાદ જિલ્લામાં વરસાદે વિરામ લીધાને 3 દિવસ થઈ ચૂક્યા છે। તેમ છતાં ધોળકા તાલુકાના અનેક ગામો હજુ પણ જળમગ્ન છે। જો આ દ્રશ્યો વજીફા અને રાજપુર ગામના છે, જ્યાં વરસાદી પાણી હજુ પણ નથી ઓસર્યા। વજીફા અને રાજપુર ગામમાં મુખ્ય રોડ પર કેડસમાં પાણી ભરાયેલા છે। ગામમાં કેડસમાં પાણીમાં લોકો અવરજવર કરવા મજબૂર છે। વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે અહીંયા દર વર્ષે આ જ પ્રકારે ચોમાસામાં સ્થિતિ રહેતી હોય છે અને અનેક ગામ બેટમાં પણ ફેરવાતા હોય છે। ગ્રામજનોનો આરોપ છે કે દર વર્ષની આ સમસ્યા તેમ છતાં હજી સુધી નિરાકરણ નથી આવ્યું। જળ ભરાવાને કારણે ધંધા રોજગાર અને બાળકોના અભ્યાસ પર પણ વિપરીત અસર પડી રહી છે। હાલ તો જળ જમાવડાને કારણે સ્કૂલોમાં રજા આપવામાં આવી। અમદાવાદના ધોળકા તાલુકાના જલાલપુર વજીફા ગામમાં પાણી ભરાવાની સમસ્યાના કારણે ગ્રામજનો ત્રસ્ત છે અને આ જ બાબતે તેઓ મૌન રેલી કાઢી અને ધોળકા પ્રાંત અધિકારીની કચેરીએ જવાના છે। ગામમાં જે પાણી ભરાવાની સમસ્યા છે તેના કારણે લોકો પરેશાન છે, જેના માટે થઈને રેલી કાઢવાના છે। શું સમસ્યા, કેટલા સમયથી જે ગ્રામજનોને પૂછીશું, ભાઈ શું સમસ્યા છે, કેટલા સમયથી છે આ બધા જે હોર્ડિંગ અને બેનર લગાયા છે, રસ્તા પર જળ ભરાવની સ્થિતિ જોવા મળી? ગામમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે, ક્યારથી છે અને શું સમસ્યાઓ છે? ગામની અંદર છેલ્લા 1-2 વર્ષથી પાણીની ખૂબ જ વરસાદી પાણીની ખૂબ જ ભયાનક પરિસ્થિતિ છે। કેડસમાના પાણી ભરાઈ જાય છે। આપ આજે જોશો કે જે ગામની અંદર જે કેડસમાના પાણી ભરાયેલા છે તે હજુ ઓરિજિનલ ચોમાસાના પાણી નથી। આ ખાલી નાનામાં નાના માવઠું પડેલું છે। એના લીધે છેલ્લા 22 દિવસથી ગામની અંદર કેડસમાના પાણી ભરાઈ ગયા છે। આજે પાણીની પરિસ્થિતિ જોઈએ તો પાણી એટલું બધું પ્રદૂષિત થયું છે, રોગચાળો ફાટી નીકળ્યો છે। તંત્રને, સ્થાનિક એમએલએ કિરીટસિંહ સાહેબને, અધિકારીઓ સાહેબને, મામલતદાર સાહેબ, પ્રાંત સાહેબને, નગરપાલિકાને વારંવાર છેલ્લા 22 દિવસથી સતત રજૂઆત કરીએ છીએ, છતાં પણ એ જાડી ચામડીના લોકોનું પેટનું પાણી હલતું નથી। અને આ બાબતે, પાણી બાબતે કે ગામ બાબતે કોઈ પણ અધિકારીઓને યોગ્ય પગલાં લેવાનો નિર્ણય કે કોઈને ગંભીરતાપૂર્વક નિર્ણય લેવાનો કોઈને પણ વિચાર આવતો નથી। એના લીધે આજે અમે સૌ ગામજનોએ મૌન રેલીનું આયોજન કર્યું છે। ભાઈ તમે શું કહેશો, બાળકોને કેટલી તકલીફ પડે છે, બાકી લોકોને કેટલી તકલીફ પડે છે આ જે ગટરિયા પાણી ઉભરાયા છે તેના કારણે? આ ગંદા પાણીના કારણે બાળકો સ્કૂલમાં જઈ શકતા નથી અને તેઓ સ્કૂલ બંધ હોવાના કારણે તેમનું ભણતર બગડે છે અને આ પાણીનો નિકાલ થાય એ માટે અમે સૌ આ મૌન રેલીનું આયોજન કર્યું છે। તમે શું કહેશો ભાઈ, ગામમાં કેટલા લોકોની વસ્તી છે ને આ સમસ્યાના કારણે ઓવરઓલ શું તકલીફો પડી રહી છે? 7,000 માણસોની વસ્તી છે ગામની અંદર અને ગામના બધા જે ખેત મજૂરી કરે છે, નોકરિયાત છે, બધાનો ધંધો બગડી રહ્યો છે, રોજગાર મળતો નથી અને સ્કૂલો મોટાભાગની બંધ રહેશે ગામની સ્કૂલ। અને જે ધોળકા ભણવા જાય છે એમને ટ્રેક્ટરમાં અને સાધનો કરીને મૂકવા જવું પડશે 10-10 કિલોમીટર દૂર ફેરીને। તમે શું કહેશો ભાઈ, કેટલી તકલીફો છે, શું પ્રશાસન જોડે અપેક્ષા છે? પ્રશાસન જોડે અમારે એટલી જ અપેક્ષા છે કે જે કાર્ય કરો એ પૂરેપૂરું અને સુવ્યવસ્થિત કરો અને પરમેનન્ટ આ પાણીનો નિકાલ કરે, બસ એ જ અમારા ગ્રામજનોની માગણી છે। અત્યારે જે રીતે જોઈ શકાય છે આખું ગામ ભેગું થયું હોય તે પ્રકારની સ્થિતિ છે, કારણ કે જે જળ ભરાવની પરિસ્થિતિ છે, ગટરિયા પાણી ઉભરાઈ રહ્યા છે, જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે। સાથે જ જે પાણી ઉભરાય છે તેના કારણે બાળકોને, મહિલાઓને અને નોકરિયાત વર્ગ હોય કે ધંધો રોજગાર કરનાર વર્ગ હોય, તમામને હાલાકી પડી રહી છે। આ જ પરેશાનીને રજૂ કરવા માટે આખું ગામ આજે રેલી કાઢી અને પ્રાંત અધિકારીની કચેરીએ જનાર છે। જયરામ રબારી સાથે તેજસ મહેતા, ABP અસ્મિતા, અમદાવાદ।